મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં તમને શુભેચ્છાઓ। પ્રભુ ઈશુ ખ્રિસ્ત શું દરરોજ તમારી સાથે વાત કરતા નથી? એ સૌથી મોટો આશીર્વાદ છે। તે આપણને સલાહ આપે છે, માર્ગદર્શન આપે છે અને બાબતો આપણને સમજાવે છે, આપણને વચનો પણ આપે છે, આપણને આપણી ભૂલો બતાવે છે અને તેને સુધારે પણ છે। શું તે આવા અદ્ભુત પ્રભુ નથી? જેમ આપણે તેમની સાથે ચાલીએ છીએ, આપણું જીવન બદલાશે, સ્વભાવ બદલાશે અને ચરિત્ર બદલાશે, અવરોધો દૂર થશે ને આશીર્વાદ મળશે। આ દિવસે પણ હું તમને પ્રભુએ આપેલું વચન જે આશીર્વાદ છે તે કહેવા માંગુ છું। શું આશીર્વાદ છે જાણો છો? ગીત શાસ્ત્ર તેનું 32 તેના 8મા વચનમાં પ્રભુ કહે છે કે તારા પર મારી નજર સતત રાખીને હું તને સલાહ આપીશ। પ્રભુનો આશીર્વાદ શું છે? સલાહ છે। ઘણી બાબતોમાં આપણને માર્ગદર્શનની જરૂર હોય છે ને? એટલે કે જો અમે વ્યવસાય ચલાવશું તો ઘણા લોકો પાસેથી સલાહ લેશું, શું અમે આ કરીએ તે કરીએ, વર્તમાન પરિસ્થિતિ કેવી છે, શું અમને નફો થઈ શકે છે? પરિવાર ચલાવવા પણ સલાહની જરૂર હોય છે। પરિવારમાં સમસ્યા આવશે, સામનો કેવી રીતે કરીએ, આ અંગે જેટલા પણ વાલીઓ છે તે તેમના બાળકોને સલાહ આપે છે। જો આપણે નોકરી પર જવું હોય તો આ કામ કેવી રીતે પૂરું કરીએ એવી રીતે બીક લાગે છે। તમારે ગભરાવાની જરૂર નથી, તમને સલાહની જરૂર છે। આપણને સેવામાં સલાહની જરૂર હોય છે। દરેક વસ્તુ માટે સલાહની જરૂર હોય છે। માર્ગદર્શન વિના આપણે કંઈ પણ કાર્ય યોગ્ય રીતે કરી શકતા નથી। તેથી આપણે લોકોને સલાહ માટે પૂછીએ છીએ ને? તેમને આમાં અનુભવ છે, ચાલો આપણે તેમને સલાહ માટે પૂછીએ। કેટલાક આવીને કહેશે અમને સેવામાં માર્ગદર્શન જોઈએ છે ભાઈ, તમારી પાસે તો 50 વર્ષનો અનુભવ છે ને, તમે અમને જણાવો, તે એમ કહેશે। અનુભવી લોકો પાસે આપણે સલાહ માટે પૂછીએ છીએ, વૃદ્ધ લોકોને સલાહ માટે પૂછીએ છીએ, સફળ લોકોને સલાહ માટે પૂછીએ છીએ। તમે કેવી રીતે જીત્યા, તમે આ કેવી રીતે કર્યું, એવી સલાહ માંગીએ છીએ। આપણે આ બધું જોઈએ છીએ, તે સાચું છે। જ્યારે આપણે લોકોને સલાહ માટે પૂછીએ છીએ ત્યારે કેટલીક સલાહ સાચી રહેશે ને કેટલીક સલાહ ખોટી રહેશે। માણસ જે પણ સલાહ આપે છે તે બધી સલાહ યોગ્ય હોતી નથી। સેવામાં મારા માટે એક વસ્તુ યોગ્ય હોઈ શકે છે અને બીજા માટે તે યોગ્ય હોઈ શકતી નથી। તેમની સેવા જુદી હોઈ શકે છે અને તો પણ પ્રભુ તેમને આશીર્વાદ આપી શકે છે। તેવી જ રીતે તમે જુઓ, દરેકના વ્યક્તિગત જીવનમાં જે આશીર્વાદ જરૂરી છે, જે સલાહ જરૂરી હોય છે, તે કેવળ પરમેશ્વર જ આપી શકે છે। કેવળ તે જ સગળું જાણે છે। જો તમે આમ કરશો તો તમારા પરિવારને આશીર્વાદ મળશે, તમારા પરિવારમાં શાંતિ રહેશે, સેવા કાર્યમાં આશીર્વાદ મળશે, નોકરીમાં બઢતી મળશે। આ કેવળ પરમેશ્વર જ છે જે કહી શકે છે, કારણ કે માત્ર તે જ યોગ્ય સલાહ આપી શકે છે અને તેથી જ ઈસુ ખ્રિસ્તનું બીજું નામ છે અદ્ભુત સલાહકાર એમ કરીને। તેથી પ્રભુને માર્ગદર્શન માટે પૂછવા માટે પોતાની જાતને પ્રતિબદ્ધ કરો। હું તમને મારી નજરથી સતત સલાહ આપીશ। જો આપણને સલાહ જોઈએ છે તો શું કરવું તે આપણને પ્રભુ કહે છે। જો તમે માણસ પાસેથી સલાહ લેવો છો, કાઉન્સેલિંગની જરૂર હોય છે, તમે ઘણા કલાકો સુધી રાહ જુઓ છો, મળવા માટે અપોઇન્ટમેન્ટ લેવો છો અને ત્યારબાદ પછી મળો છો, થોડી વાર પછી આવો એમ કહે છે ને? તેમની સાથે 2 કલાક 3 કલાક બેસીને વાત કરો છો, તેઓ કહેશે એક સત્રમાં થઈ શકતું નથી, તમારે ફરીથી આવવું પડશે। તમે કેટલા કલાકો તેમની સાથે બેસો છો? તે સમય પ્રભુને આપવાનો પ્રયત્ન કરો। જો તમે 1 કલાક માટે પ્રભુની હાજરીમાં એકલા બેસો અને વચનનું ધ્યાન કરીને કહો, હે પ્રભુ, મને આ બાબતમાં તમારા સલાહની જરૂર છે, હું આવી સમસ્યાનો સામનો કરી રહ્યો છું, મારા ઘરમાં આવી સમસ્યા આવી ગઈ છે, મારા વ્યવસાયમાં આવી સમસ્યા આવી ગઈ છે, મારી સેવામાં આવો સંઘર્ષ આવી ગયો છે, હું આવી મુશ્કેલીનો સામનો કરું છું, મને ખબર નથી કે શું કરવું, તમે મને સલાહ આપો। આમ રાહ જોઈને પ્રાર્થના કરીને તમે લોકો જુઓ, પરમેશ્વર સુંદર સલાહ આપશે। આપણે મનુષ્યને સમય આપીએ છીએ અને પ્રભુને સમય આપતા નથી, તે આપણી એક સમસ્યા છે। પરમેશ્વર આપણને સલાહ આપવા માટે તૈયાર છે। શું આપણે બાઇબલમાં રેબેકા નામની સ્ત્રી વિશે વાંચતા નથી? એવું કહેવાય છે કે તેના ગર્ભમાં બાળકો લડ્યા હતા। તે દિવસોમાં ત્યાં કોઈ સ્કેનની મશીન ન હતી, કોઈ પણ તબીબી સુવિધાઓ ત્યાં ન હતી, તેથી તે ખૂબ જ ભયભીત હતી। તેના ઘરમાં સલાહ આપવા માટે કોઈ સ્ત્રીઓ ન હતી, તેની માતા પણ ન હતી, તેનું સાસુનું અવસાન થયું, તે ક્યાં જઈને પૂછી શકે? તે પરમેશ્વર પાસે ગઈ। તેનો પતિ પણ એવું જ કરે છે, તે પ્રભુ પાસે જાય છે અને સલાહ માટે પૂછે છે। રેબેકા પણ પ્રભુ પાસે જઈને સલાહ માંગે છે કે હે પ્રભુ, એવું લાગે છે કે મારા ગર્ભની અંદર બંને લડાઈ કરી રહ્યા છે, હું તેને સમજી શકતી નથી। મારી માતા રહેતી તો એને પૂછી શકું, મારી સાસુ રહેતી તો હું તેને પૂછી શકું, હું એક સ્ત્રી છું, હું કોને જઈને પૂછી શકું? જ્યારે તેણીએ પ્રભુને આવી રીતે પૂછ્યું ત્યારે પ્રભુએ તેને એક પિતાની જેમ અને એક માતાની જેમ સુંદર સલાહ આપી। દીકરી, તું ગભરાશો નહીં, તારા ગર્ભમાં જે 2 બાળકો છે તે 2 જાતિઓ થઈને ઊભી થશે। રેબેકાને તેમના બાળકોના ભવિષ્ય વિશે પરમેશ્વર કહે છે। કેટલું સુંદર માર્ગદર્શન છે, જોયું ને? તેથી પ્રભુ તમને પણ સલાહ આપવા તૈયાર છે।
તમે તેમને સમય આપતા જ નથી, તમે પ્રભુને શોધતા જ નથી. તેથી આ દિવસથી દરરોજ સવારે પ્રભુ પાસે તમે સલાહ માટે પૂછો, હું શું કરું પ્રભુ? પ્રભુ, મારે આજે આ બધું કરવાની જરૂર છે, હું આ કેવી રીતે કરી શકું? હું શું કરું? મારી પાસે ઘણું કામ છે, ઘણા કાર્યો પૂરા કરવાના છે, મારે ક્યારે કરવું જોઈએ? મારે કેવી રીતે કરવું જોઈએ? જ્યારે તમે રાહ જોઈને પ્રાર્થના કરો છો કે મારી પાસે ઘણું કામ છે, તે એક દિવસમાં પૂર્ણ થઈ શકતું નથી, 4 દિવસનું કામ છે, ત્યારે પ્રભુ કહેશે કે પહેલા તમે આ કરો, બીજું તમે આ કરો, ત્રીજું આ કરો. તે દિવસ સુધી બધું જ પૂરું થઈ જશે. જો પ્રભુ માર્ગદર્શન આપે તો સરળતાથી થઈ જવાનું છે. તે એક જ્ઞાની પરમેશ્વર છે. તેથી તમે તમારા કુટુંબની બાબતોમાં અને વ્યક્તિગત બાબતોમાં જે પણ સલાહ જોઈએ તે પ્રભુ પાસે માંગો. તે કહે છે કે તે તમને સલાહ આપશે. એક મોટો આશીર્વાદ છે. જ્યારે પ્રભુ આપણને આ આશીર્વાદ આપવા તૈયાર છે, તમારે શા માટે બધું ભોગવવું જોઈએ? તેથી આજે કહો કે હે પ્રભુ, તમે મારા અદ્ભુત સલાહકાર છો, મને સલાહની જરૂર છે. મને તમારા ચરણોમાં આવીને રાહ જોવાની અને સલાહ લેવાની તમે કૃપા આપો પ્રભુ. તમારે મારા જીવનમાં સલાહકાર બનવું જોઈએ, મને દોરવું જોઈએ. હું પોતાને પ્રતિબદ્ધ કરું છું ઈશુના નામમાં. આમેન, આમેન.